પછી આપણા ઘરે કોઈ મહેમાન આવતા ને પહેલાના જમાનામાં એટલે છે ને ઘરે નવો નવો નાસ્તો લાવે મહેમાનને ખવડાવવા. એટલે પછી મહેમાન ખાતા હોય ને એટલે ઘરનું નાનું છોકરું છે ને એ નાસ્તો ખાવા આવે. એટલે પછી મહેમાન એમ કે લેવા દો ને. એટલે પછી ઘરના જઈને મમ્મી પપ્પા હોય ને એમ કે ના ના ઈ ખાય જ છે તમે ખાઓ. પણ છોકરો છે ને હરેક દઈને મમરું મૂકે આજ જ લઈ વળી કે ક્યાંથી ખાવું. પછી છે ને મહેમાન જાય ને એટલે મહેમાન છે ને છોકરાને કો બસો આપીને જાય. એટલે છોકરા છે ને પેલા ના પાડે. પછી મમ્મી છે ને છોકરાનું ઉપર ટીસર પડે બેટા નહીં લેવાનું પૈસા નહીં લેવાના. એટલે છોકરું છે ને હાથ વાય કરીને ઊભું રહી જાય. હું ન લઉં. પછી મહેમાન છે ને તોય પરાણે દઈને જાય. અને માં નજીક ગેટની બહારનો પડ્યો ને તાઈની માં પૈસા ઝૂંટી લઈને હાથમાં. અને આમ તો ઘરમાં રોજ તોફાન કરે હાલે નહીં પણ મહેમાન આવે ને એટલે શું વઢી નો કે ને બધા સામે એટલે ચકલી ભૂલે કે ચડે. આ સોફેથી ઓલા સોફે એવી કૂદાકૂદ કરે અને મહેમાન જાય પછી જે વારો પડે. અમુક છોકરાઓ એવા હોય પાછા કે એમને ઘરે મહેમાન આવે ને ગમે નહીં એટલે એવું કરે ખબર છે મેં ચંપલ હંતાડે. અમુક તો બિચારા એટલા ભોળા હોય ને કે મા બાપ વાતો કરતા હોય ને સાંભળી ગયા એટલે હવરેક દિન મહેમાનને જઈને પૂછે હે તમે ક્યારે જાય છો.